પાદરા નગરમાં જાદુગરનો મનોરંજન સાથે પ્રેરણાદાયી સંદેશ. પાદરા શહેરમાં શહેનશાહ જાદુગરનો જાદુઈ આકર્ષણ ફરી એકવાર નગરજનોને મંત્રમુગ્ધ કરી રહ્યું છે. પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે રોજ રાત્રે યોજાતા નાઇટ શો હાઉસફુલ થઈ રહ્યા છે. સતત ત્રીજા વર્ષે શહેનશાહ જાદુગર પોતાની અનોખી કલાકૃતિઓ દ્વારા પાદરાના નાગરિકોને મનોરંજનની સાથે પ્રેરણાદાયી સંદેશો પણ પીરસી રહ્યા છે. વર્ષો પહેલાં જ્યારે ટીવી કે મોબાઈલ જેવા મનોરંજનના સાધનો ન હતા, ત્યારે જાદુગરો ગામે ગામ પોતાની કળાઓ દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા. આજે પણ શહેનશાહ જાદુગર આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. તેમના શોમાં બાળકોને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા, અંધશ્રદ્ધાથી દૂર કરવા, વ્યસન મુક્તિ, કોમી એકતા અને બેટી બચાવો જેવા સામાજિક સંદેશાઓ આપવામાં આવે છે. ખાસ કરીને માતા પિતાની સેવા અને પારિવારિક એકતાનો સંદેશો તેમના શોનું મુખ્ય આકર્ષણ છે. શહેનશાહ જાદુગરના શો દરમિયાન શ્રોતાઓને હસાવવાની સાથે મંત્રમુગ્ધ કરવામાં આવે છે, જે બાળકો અને પરિવારો માટે એક અનોખો અનુભવ છે. તેમણે પાદરાના નગરજનો, અધિકારીઓ અને અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો છે, જેમણે તેમના શોને અપાર સમર્થન આપ્યું છે. નમસ્કાર, મારું નામ જાદુગર શહેનશાહ. આજે પાદરા શહેરની અંદર ત્રીજી વખત હું આવ્યો છું અને ખૂબ પબ્લિક તરફથી સાથ સહકાર છે કે આજે બધી નાઇટો તમામ હાઉસફુલ કરવામાં આવે છે. આપ ખરેખરમાં પાદરા શહેરના જેટલું પણ તારીફ કરું એટલી ઓછી તારીફ પડે. આજના કાર્યક્રમની અંદર માન્ય શ્રી પ્રમુખ સાહેબ તેમજ ઉપપ્રમુખ સાહેબ, ચીફ ઓફિસર સાહેબો, દરેક સાહેબો આવ્યા હતા, દરેક પત્રકારો સાહેબ આવ્યા હતા અને બહુ ખુશીથી વાત છે કે આજે હાઉસફુલ શો પાદરા શહેરની જનતા આ ત્રીજી વખત મને આ ધરતી પર લાવે છે. ત્યારે અમે લોકો જાદુની અંદર જે બાળકોને ખુશ કરવા માંગીએ છીએ, મોબાઈલથી બાળકો દૂર રહે હંમેશા માટે, કારણ કે બાળકોનું જીવન મોબાઈલથી બહુ થોડા દૂર રહે એની માટે અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને મમ્મી પપ્પાને કહીએ છીએ કે 5 વર્ષ બાદ 10 વર્ષ બાદ તમારા દીકરા દીકરીને આંખની રોશની નહીં હોય, લકવા નામની બીમારી, એટક નામની બીમારી, કઈ જાતની બીમારીઓ આમાંથી આવે છે, તો મોબાઈલથી હંમેશા માટે દૂર રહે. એટલી બધી વસ્તુ ગંદી આવે છે જેથી કરી આપણું બાળક અથવા આપણો પરિવાર, આપણું કોઈ માતા બહેનો કે દીકરીઓ કોઈ મોબાઈલની અંદર જોઈ ન શકે. એટલી ગંદી ગંદી વસ્તુ આવે છે મોબાઈલની અંદર કે આપણે ક્યારે પણ એ કાર્યક્રમો માણી નથી શકતા, જોઈ નથી શકતા. ત્યારે હું એક મનોરંજન, એટલું બધું શુદ્ધ મનોરંજન લઈને આવ્યો છું કે નાના બાળકોથી માંડીને મોટા સુધી 100 વર્ષની ઉંમરના સુધી મારો કાર્યક્રમ જોઈ શકે છે, માણી શકે છે અને જોઈ શકે છે.